કૂતરાને રોટલી ખવડાવવાથી ઘણો બધો લાભ થાય છે. કૂતરાને રોટલી ખવડાવવાથી પુણ્ય મળે છે. કૂતરાને રોટલી ખવડાવવાથી આપણા જીવનમાં ગમે તે સંકટ આવેલું હોય, મુશ્કેલી આવેલી હોય તે દૂર થઈ જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાથી દુશ્મનોનો પણ નાશ થઈ જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાથી ગમે તેવું વિઘ્ન આવેલું હોય તે દૂર થઈ જાય છે. ખાસ કરીને તમે કૂતરાને રોટલી ખવડાવો છો તો તે તમારો ધર્મ છે, અને ધર્મ અને કર્મ બંને કરો તો તમારું જે પેઢીનું પુણ્ય છે એ તરી જાય છે. પેઢીના પુણ્યના જો તમે કૂતરાને રોટલી ખવડાવેલી હશે, ધર્મ કરેલું હશે, તો કોઈ પણ વિઘ્ન, મુસીબત, સંકટ, બીમારી, કોઈ પણ તકલીફ તમારા જીવનમાં ક્યારેય આવશે નહીં. અને જો કૂતરાને રોટલી ખવડાવેલી હશે, ધર્મ કરેલું હશે, પુણ્ય કરેલું હશે, તો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, વૈભવ, બાળકોના લગ્ન, સમાજમાં તમારું માન, મોભો, ઇજ્જત, મર્યાદા, તમારા જીવનમાં અનેક ઘણું સુખ પ્રાપ્ત થાય છે. કોઈ પણ દુશ્મન તમારો વાળ પણ વાંકો કરી શકતો નથી. શનિદેવ ભગવાનની કૃપા તમારા ઉપર થાય છે. ધર્મના કાર્યમાં ઢુકડા રહેશો તો પરમ કૃપાળુ પરમાત્માની દયા અને રહેમ નજર તમારા ઉપર રહે છે. કૂતરાને રોટલી ખવડાવવાથી ધંધો, વેપાર, નોકરીમાં બરકત રહે છે. જે તમારો પૈસો રોકાઈ ગયો હોય તે આવવા લાગે છે. કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા જીવનમાં તમે નહીં ધાર્યા હોય એવા કામ સફળ થઈ જાય છે. ઘણા લોકો પહેલી રોટલી કૂતરાને અથવા ગાયને ખવડાવતા હોય છે. મિત્રો, કહેવાય છે કે કૂતરાને ભવિષ્યમાં જે થવાનું હોય તેનો આભાસ થઈ જાય છે, તેનો ભાસ થઈ જાય છે કે શું થવાનું હોય તેની એને જાણકારી થઈ જાય છે. કૂતરાની ઊંઘ ચેતન હોય છે. તે ઊંઘે ને અને કોઈ આવે ને બહારનું વ્યક્તિ તો એને ખબર પડી જાય છે કે કોઈ આવે છે, અહીં પોતાનું છે કે અહીં ઘરનું છે કે બહારનું છે. બીજું કે કોઈ એવી નકારાત્મક શક્તિ હોય તો પણ એને ભાસ થઈ જાય છે. એટલા માટે કૂતરાને તમે જેટલો રાખો, ધર્મ કરો, રોટલી ખવડાવો, તો તમે પાળો, ઘરના કૂતરાને અથવા કોઈ પણ બહારના કૂતરાને તમે જેટલું ધર્મ, પુણ્ય, કૂતરાની રોટલી અથવા બિસ્કિટ ખવડાવો તો તે તમારા માટે ફાયદાકારક છે. પહેલો ફાયદો એ છે કે તમારી ગ્રહ પીડાથી તમે દૂર થાઓ, શનિદેવની તમારા ઉપર કૃપા થાય. જેને શનિ ગ્રહની પીડા હોય, શનિ ગ્રહ જેનો નબળો હોય, એના ઘરમાં આર્થિક સંકટ આવે છે, બધી રીતે પૈસે ટકે, ધંધે તકલીફ પડે છે. એવામાં જો કૂતરાને રોટલી ખવડાવે તો તે પીડામાંથી મુક્ત થાય છે અને સુખને પ્રાપ્ત કરે છે. બીજું કે કૂતરાને રોટલી ખવડાવવાથી કિસ્મત બદલી જાય છે, તેનું ભાગ્ય બદલી જાય છે. એટલા માટે કે આપણા ઘરમાં જે પાળતું કૂતરો હોય અથવા આપણા ઘરની આસપાસ જે કૂતરાઓ હોય એને તમે રોટલી ખવડાવો છો તો એનું ઋણ તે અદા કરે છે. કારણ કે કૂતરાને એવી પરમાત્માએ, ભગવાન એવી શક્તિ આપેલી છે કે નકારાત્મક શક્તિ આપણા ઘરમાં આવે તો એને ખબર પડી જાય છે અને આપણને સજાગ કરે છે. એનામાં એવી ચેતના છે કે કોઈ પણ નકારાત્મક શક્તિ આવે તો તે આવવા દેતા નથી. કારણ કે પરમ કૃપાળુ પરમાત્માએ એનામાં એવી શક્તિ આપેલી છે કે તમને તે જગાડે છે અને તમે કોઈ સારા કાર્ય કરો તો તમારું તે નકારાત્મક શક્તિ દૂર થાય અને ઘરમાં સકારાત્મક શક્તિ પેદા થાય, ઉર્જા થાય. તેથી કરીને ઘરમાં કોઈ દુઃખ, વિઘ્ન આવે નહીં. ત્રીજું મિત્રો કે માં લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન રહે. એટલા માટે તો ઘણા લોકો પોતાના ઘરની અંદર કૂતરા પાળે છે અને બહાર જતા હોય, રસ્તામાં ગમે ત્યાં હોય તો કૂતરાને બિસ્કિટ ખવડાવતા હોય છે. એવા લોકો સુખને બહુ ભોગવતા હોય છે. સુખ એમના પાછળ હોય છે, કારણ કે લોકો કૂતરાને અથવા ગાયને કોઈ પણ ધર્મ કરતા હોય છે. ચોથું મિત્રો કે જે લેણું હોય, કર્જો હોય, એમાંથી તમને મુક્તિ મળે છે. કારણ કે કૂતરાને રોટલી ખવડાવવાથી
કૂતરાનો જે રાહત થાય એમાંથી એ સંતોષ અનુભવે છે, એમ તમારા કરજામાંથી તમને મુક્તિ મળે છે. પાંચમું મિત્રો કે તમારા ધંધા રોજગાર વ્યાપારમાં તમને વૃદ્ધિ મળે છે, તમે એમાં સફળતા આગળ ને આગળ વધતા જાઓ છો, ધંધામાં વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. છઠ્ઠું એ છે કે તમારો જે પૈસો અટકી ગયો હોય અને કોઈ તમને પૈસા આપતું ન હોય, જે તમારો ઉધાર આપેલો પૈસો અટકી ગયો હોય અને કોઈ આપતું ન હોય તો એ પૈસો ફટાફટ આવવા લાગે છે અને સાથે સાથે બીજો પૈસો પણ સાથે ખેંચી લાવે છે. ધન છે એના જોડે કોઈ આવનાર જે સંકેતો હોય, જે તમારા આગળ ધંધામાં કે વેપારમાં તમને બરકત કરાવતા હોય, નફો મેળવતા હોય, એ ખેંચી લાવે છે. સાતમો ફાયદો એ છે કે તમારા શરીરને, તમારા ઘરને, તમારા આજુબાજુના વાતાવરણની નકારાત્મકતા દૂર થાય છે, નેગેટિવિટી દૂર થાય છે. આઠમો, સારા કર્મોનું ફળ મળવું. આ દુનિયામાં બધા લોકો આવ્યા છે તો સારા કર્મો કરવા માટે આવ્યા છે, પણ જાણે અજાણે એમનાથી કોઈ ખોટું થઈ જાય, ન થવાના કારણે અજાણે થઈ જાય અને એમાંથી જો તમને મુક્તિ મેળવવી હોય તો કૂતરાને રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ અને સારા કર્મોનું ફળ અહીંયા મેળવવું જોઈએ. મિત્રો, પ્રશ્ન હવે એ થાય છે કે કૂતરાને રોટલી કઈ રીતે ખવડાવવી જોઈએ. મિત્રો, કૂતરાને રોટલી હંમેશા તેના જે પાત્ર હોય, થાળી હોય કે તમે જે માટીનો કોઈ પણ પાત્ર હોય એમાં એને ખવડાવવી જોઈએ. કૂતરાને રોટલી ક્યારેય કોરીને ખવડાવવાની, તેલ અથવા ઘીથી ચોપડીને ખવડાવવી જોઈએ. દૂધમાં અથવા તમે એના માટે જે કૂતરા માટે તમે બિસ્કિટ હોય તો દૂધમાં નાખવા, રોટલી હોય તો દૂધમાં ભાગી અને એના પાત્રમાં એને ખવડાવવી જોઈએ. કોઈ દિવસ રોટલી ફેંકીને નહીં ખવડાવી. જો તમે કૂતરાને તેલથી રોટલી ચોપડીને ખવડાવો છો તો શનિ દોષના પીડામાંથી તમે મુક્ત થાઓ છો. મિત્રો, આ વિડીયો તમારા બીજા મિત્રોને શેર કરવા વિનંતી કરું છું અને એવી આશા રાખું છું કે આપ તમામ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી ભગવાન ગુરુદેવ માતાજીને પ્રાર્થના કરું છું. જય માતાજી, જય ગુરુદેવ.